નાગ પાંચમના તહેવારને લગતી અમુક લોકપ્રિય કથા વાર્તાનું અહીંયા હું વર્ણન કરી રહ્યો છું. પહેલી કથા છે કે એક રાજાને 7 પુત્રો હતા. તેમાંથી 6 પુત્રોને સંતાન હતા, જ્યારે સૌથી નાના પુત્રને કોઈ સંતાન નહોતું. નાની વહુના જેઠાણીઓ તેમને વાંજિયા મેણું મારતા હતા. એક તો સંતાન ન થવાનું દુઃખ, બીજી તરફ સાસુ, નણંદ ને જેઠાણીઓ મેણા મારીને વધુ દુઃખી કરવા લાગ્યા હતા. આનાથી દુઃખી થઈને નાના વહુ બિચારા રડવા લાગતા હતા. પતિ સમજાવતા કે સંતાન થવું કે ના થવું એ તો ભાગ્યને આધીન વાત છે, તો પછી તું શા માટે દુઃખી થાય છે? તો પત્ની કહેતી કે તમે સાંભળો છો, પૂરો દિવસ બધા મને વાંજિયા મેણા આપે છે, હું તો આવા મેણા સાંભળીને થાકી ગઈ છું. પતિએ જવાબ દેતા કહ્યું કે દુનિયા બોલે છે તો બોલવા દે, હું તો તને કંઈ નથી કહી રહ્યો ને. તું મારા તરફ ધ્યાન દે તથા મનથી આનંદિત થઈને જીવન પસાર કર. પતિની આવી વાતો સાંભળીને નાના વહુને મનથી થોડી હિંમત બંધાતી, પણ વળી પાછા મહેણા સાંભળીને તે ઉદાસ થઈ જતી અને રડવા લાગતી. આમ ને આમ એક દિવસે નાગપંચમીનો તહેવાર નજીક આવી રહ્યો હતો. ચોથની રાત્રે નાના વહુએ એક સ્વપ્ન જોયું. સ્વપ્નમાં તેમને 5 નાગ દેખાણા. તેમાંથી એક નાગ દેવતાએ કહ્યું કે હે પુત્રી, કાલે નાગ પાંચમ છે. જો તું કાલે અમારું પૂજન કરીશ તો તને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. આમ આવું સ્વપ્ન જોઈને નાના વહુ અચાનક જાગી ગયા ને પોતાના પતિને સ્વપ્ન વિશે સંપૂર્ણ વાત કરી. પતિએ પણ ખુશ થઈને જવાબ આપ્યો કે આપણે કાલે નાગ દેવતાનું ભાવપૂર્વક પૂજન જરૂર કરીશું, તથા પત્નીને કહ્યું કે તને સ્વપ્નમાં 5 નાગ દેખાણા હતા, તેથી આપણે 5 નાગ દેવતાની આકૃતિ બનાવી ને તેમનું પૂજન કરીશું. નાગ દેવતા ઠંડો પ્રસાદ ગ્રહણ કરે છે, તેથી આપણે તેમને પ્રસાદમાં ગાયનું દૂધ, કુલેર, તલવટ વગેરે ધરાવશું. બીજે દિવસે નાના વહુએ નાગ પાંચમના દિવસે ભાવપૂર્વક નાગ દેવતાની પૂજા કરી. નાના વહુને સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ અને નાગ દેવતાની કૃપાથી તેમનું જીવન સુખેથી પસાર થયું. નાગ પાંચમની બીજી એક પ્રચલિત કથા સાંભળીએ. પ્રાચીન સમયની વાત છે. કોઈ રાજ્યમાં એક ખેડૂત પરિવાર રહેતો હતો. ખેડૂતને સંતાનમાં 2 પુત્રો ને 1 પુત્રી હતા. એક દિવસ હળ ચલાવતી વખતે ખેતરમાં રહેલા નાગ દેવતાના 3 નાના બચ્ચા દબાઈને મૃત્યુ પામ્યા. તે બચ્ચાની નાગમાતાએ પહેલા તો શોકમગ્ન બનીને ખૂબ જ વિલાપ કર્યો. ત્યારબાદ પોતાના સંતાનોના મૃત્યુનો બદલો લેવાનો નિશ્ચય કર્યો. રાત્રિના અંધકારમાં નાગમાતાએ તે ખેડૂત, તેની પત્ની તથા તેના બંને પુત્રોને દંશ દઈને મારી નાખ્યા. બીજે દિવસે સવારે નાગમાતા તે ખેડૂતની દીકરીને દંશ દેવા પહોંચ્યા તો તે દીકરીએ નાગમાતાને 2 હાથ જોડીને દૂધનો એક વાટકો પ્રસાદ રૂપે ધરાવ્યો ને નાગમાતાની પ્રાર્થના કરીને થયેલ ભૂલની માફી માંગવા લાગી. નાગમાતા પ્રસન્ન થયા ને ખેડૂત પરિવારને પુનઃ જીવિત કર્યો. કહે છે કે તે દિવસે શ્રાવણ મહિનાની પાંચમ હતી. ત્યારથી નાગ દેવતાના પ્રકોપથી બચવા નાગ પાંચમનો તહેવાર મનાવવામાં આવે છે.